હવે એક બીજો ક્વેશ્ચન લઈએ આપણે. આ પ્રકારના ઓલિમ્પિકની અંદર રીંગો આવેલી હોય છે, બરાબર. આ રીતની રીંગો હોય છે. તો પ્રશ્ન શું કહે છે? તો જુઓ 1 2 3 4 5 અલગ અલગ કલર છે. વાદળી કલરની રીંગ છે, બીજા નંબરમાં કાળો કલર છે, ત્રીજા નંબરમાં લાલ કલર છે, અહીંયા વચ્ચે પીળો કલર અને અહીંયા લીલો કલર. તો આ બધાના અલગ અલગ કલરની રીંગો આવેલી છે, બરાબર. તો અલગ અલગ કલરની રીંગો છે, જે તે કયો ખંડ સૂચવે છે આપણે એનો જવાબ આપવાનો છે. તો પહેલા આપણે લઈએ વાદળી કલર. તો વાદળી કલર માટે શું યાદ રાખવાનું? વાયુ. વાયુ એટલે યુરોપ ખંડ. શું આવશે? યુરોપ ખંડ સૂચવે, બરાબર. આપેલ ઓલિમ્પિક રિંગની અંદર વાદળી કલર સૂચવે યુરોપ ખંડ. નેક્સ્ટ કાળો કલર. કાળો કલર તો બધાને ખબર હશે, બ્લેક કલર કાળો કલર હોય સૌથી વધારે સામાન્ય કયો ખંડ હોઈ શકે કાળા કલર તરીકે જાણીતો છે? તો આફ્રિકા ખંડ. કયો ખંડ? આફ્રિકા ખંડ, બરાબર. ત્રીજા નંબરમાં છે લાલ કલર. તો લાલ કલર રેડ કલર તરીકે કયો જાણીતો છે? તો કયો ખંડ? તો કે અમેરિકા ખંડ. કયો? અમેરિકા ખંડ, બરાબર. ત્રીજો છે પીળો કલર. પીળો કલર. તો પીળો કલર તરીકે કયો છે રિંગમાં જાણીતો? તો કે છે કે એશિયા ખંડ. કયો? એશિયા ખંડ, બરાબર. પછી છે પીળો, પછી લીલો કલર. છેલ્લો કલર કયો છે? લીલો કલર. તો લીલા કલર તરીકે કયો જાણીતો છે ઓલિમ્પિક રમત માટે? ઓસ્ટ્રેલિયા. કયો? ઓસ્ટ્રેલિયા, બરાબર. તો આટલા જસ્ટ જનરલ નોલેજ ખાતર જાણવા માટે કે આપેલ ઓલિમ્પિક રિંગના કલરો કયા ખંડ સૂચવે, તો આટલા અલગ અલગ કલરના આટલા ખંડ સૂચવે છે, બરાબર.